અમદાવાદના સરખેજ વિસ્તારમાં બનેલી મારામારીની ઘટના સામે આવી છે, જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પરિવારજનો દ્વારા લીંબડીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। અંગત અદાવતના મુદ્દે 3 થી 4 શખ્સોએ યુવક પર હુમલો કર્યો હોવાનો આરોપ છે, જે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયો છે। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ શરૂ કરી દીધી છે। તો સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સારવાર ચાલી રહી છે ઇજાગ્રસ્ત યુવકની। તો મારામારીનો મામલો હાલ અત્યારે સામે આવી રહ્યો છે। 3 થી 4 શખ્સો દ્વારા આ મારામારીની ઘટનાને અંજામ દેવામાં આવ્યો છે। હાલ તપાસ શરૂ છે। મારા છોકરા હુસેનને ઢોર મારવામાં આવ્યો અને આગળ જો પોલીસ સ્ટેશનમાં કેસ કરવા જાય સરખેજ પોલીસ સ્ટેશનમાં તો મારા છોકરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને એ માથા ભારે માણસો હોય અને અમે અહીંયા જઈએ કેવું નહોતું એટલે અમે લીંબડી દવાખાને સારવાર લેવા આવ્યા છીએ અને અહીંયા કેસ કરવા। કેટલા લોકો માર્યો? એ 3 જણ હતા અને બીજા એમના માણસો હતા, પણ આ 3 જણાએ ઝાલીને માર્યો। એક ગરદન પકડી ગળાનો ભાગ અહીંયા પકડી લીધો અને 2 જણા લાફે અને ટીકે મારતા હતા એને છોકરાને। શું બાબત માર્યો? એ બાબતમાં એવું જ હતું કે ગાડી મારી હતી ને એવડે ગાડી ખાલી કરીને ગાડી લઈને વી ગયા અને પછી ગાડી લઈને વી ગયા એટલે ગાડીને કીધું કે ખરાબ મને અને એની મમ્મીને છોકરાની મમ્મીને અને એના પપ્પાને બેને ખરાબ ગાળી બોલવા માંડ્યા। છોકરો કે મારા પપ્પાને મારા મમ્મીને ગાળી ના બોલશો એટલામાં બધા થઈને ઝાલીને મારવા માંડ્યા એને છોકરાને ઉશ્કેરાય।